અને રાજ્યમાં માર્ચ મહિનાના અંત સુધી માવઠાનો ખતરો છવાયેલો રહેશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વધુ 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની અંબાલાલ પટેલની આગાહી. તમામ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આવતીકાલ સુધી વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે. અંબાલાલે કહ્યું, આગામી 25 અને 28 માર્ચે પશ્ચિમ વિક્ષેપ આવવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. તો પ્રી મોન્સૂન એક્ટિવિટી એપ્રિલને બદલે માર્ચમાં થવા લાગી છે. અંબાલાલે કહ્યું, આનુષાંગિક સિસ્ટમોના કારણે અને ઉત્તરીય ભાગોમાં દેશના જે જેટ સ્ટ્રીમના વાયુદબને પાછળ ધકેલે છે તેના કારણે પવનની ગતિ છે ગુજરાતના ભાગો પર જવાની શક્યતા રહે છે. ગુજરાતના ભાગોમાં તારીખ 20 માર્ચ સુધીમાં તો હવામાનમાં પલટો આવશે અને કોઈ ઠેકાણે આજે અને લગભગ આવતીકાલે ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આ વરસાદ જે છે એ 2 મિલીમીટરથી 10 મિલીમીટર, જવને કોઈ ભાગમાં 15 મિલીમીટર થવાની શક્યતા રહે. વરસાદ કરતાં પવનની ગતિ વધારે મુશ્કેલી વાળી થશે. અને આ માર્ચ માસમાં ગરમી પછી જે હવામાન થઈ રહ્યું છે, એક સપ્તાહમાં ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે, એ નકારાત્મક બાબત કહી શકાય. ગરમીનું મેન્ટેનન્સ થવું જોઈએ. એટલે હવે આ સિસ્ટમો જે આવી રહી છે, પવનની ગતિ વધારે છે, વિશાળ હવામાનની વિપરીત અસર થશે. તુષાર જેવા પ્રકારની જીવાતો હોવાની શક્યતા છે, જેથી ખેડૂત ભાઈઓ પાક સંરક્ષણના પગલાં લેવા સારું રહે. ત્યારબાદ 25 માર્ચે પછી ઋતુમાં આવશે. બીજો 28 માર્ચે એપ્રિલ શરૂઆત સુધીમાં આવવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક સિસ્ટમો આવતા આ લગભગ મોસમ પ્રભાવી રહેશે. પરંતુ જે ગરમી ઘટી ગઈ છે તે નકારાત્મક બાબત સૂચન કરે છે. અને માર્ચ માસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવું થયેલું છે, જે એપ્રિલ માસમાં થવું જોઈએ.